નમસ્કાર મિત્રો, હેલો ન્યૂઝ ગુજરાતી યુટ્યુબમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો। હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર, જે હા મિત્રો અમેરિકા ફરવા ગયેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે। જે હા મિત્રો ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં સુધી બનાવી રહેજો મિત્રો। છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, તો 15 વર્ષના બાળકોના પણ પડવારમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારે હવે આ હાર્ટ એટેકથી કોંગ્રેસના નેતાનો જીવ ગયો છે। વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરીનું હાર્ટ એટેકથી મોત થયું છે। તેઓ પોતાના પરિવાર સાથે અમેરિકા ફરવા ગયા હતા। આ દરમિયાન તેમના અચાનક નિધનથી ઘેરા શોકની લાગણી પ્રસરી છે। જ્યાં મિત્રો વડોદરા મેયર અને ગુજરાત કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરી પરિવાર સાથે અમેરિકા પ્રવાસે ગયા હતા અને દરમિયાન તેઓ પોતાના મિત્રો સાથે સાઉથ અમેરિકાના ટાપુ પર ફરવા ગયા હતા। રાત્રે તેઓ સૂઈ ગયા પછી સવારે ઉઠ્યા જ નહીં, આથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા અને ચિરાગ ઝવેરી 66 વર્ષની વય હતા અને તેઓ 33 વર્ષ સુધી કાઉન્સિલર રહ્યા હતા। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।